તો આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના કેશોદમાં ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત નીપજ્યું તો કેશોદથી જૂનાગઢ તરફ જઈ રહેલી ટ્રેનની અડફેટે ચડતા વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે તો જૂનાગઢના કેશોદમાં ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે તો આપણે જણાવી દઈએ કે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું કે જેથી વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વૃદ્ધ રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે તો અકસ્માતનો ભોગ બનેલ વૃદ્ધ પ્રેમશંકર ઉર્ફે પ્રફુલ્લ જોશી હોવાનું જાણવા મળી રહ્યું છે તો જૂનાગઢ ખાતે વૃદ્ધ અકસ્માતની જે ઘટના સામે છે આવી છે અકસ્માતની ઘટના અંગે રેલવે પોલીસે જાણકારી આપી છે આપણે જણાવી દઈએ કે વૃદ્ધનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યા હોવાની ઘટના જૂનાગઢ ખાતે ઘટી છે તો જૂનાગઢના કેશોદમાં ટ્રેન અડફેટે વૃદ્ધનું મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ભાઈ જોશી મારા ફાધર પ્રેમશંકરભાઈ પ્રફુલભાઈ ઉર્ફે જેઓ 75 વર્ષની ઉંમરની હતા અને હાલવામાં થોડી તકલીફ થતી એના માટે થઈ અને શું છે મારા માસા ત્યાં રહે છે તો એના ઘરે જતા રેલવે ક્રોસિંગ ક્રોસ કરતા તેઓ ન ક્રોસ કરી શક્યા અને હાલવામાં થોડી તકલીફ હતી લાકડીએ હાલતા એટલે એને ખ્યાલ ન રહ્યો અને અડફેટે આવી ગયા છે ટ્રેન